नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। डांग जिले के आह्वा नगर में वर्षों से चल रही पेयजल समस्या को लेकर सेवानिवृत्त नायब मामलतदार श्री देवराम बी पाटिल ने नई आंतरिक सर्विस पाइपलाइन डालने की मांग की है। उन्होंने बताया कि आह्वा की आबादी वर्तमान में लगभग 25,000 तक पहुंच चुकी है, लेकिन पानी वितरण के लिए उपयोग में ली जा रही पाइपलाइन दशकों पुरानी होने के कारण लोगों को पर्याप्त प्रेशर से पानी नहीं मिल पा रहा है। वर्तमान में नगर में गटर लाइन का काम चल रहा है। ऐसे में इसी दौरान नई पाइपलाइन बिछाई जाए तो भविष्य में लोगों को नियमित और स्वच्छ पेयजल मिल सकेगा। મારું નામ દેવરામભાઈ બી પાટીલ, નિવૃત્ત નાયબ મામલતદાર છું અને હું સને 1952થી ડાંગ જિલ્લામાં નાનપણથી રહ્યું છું ને આહવા ખાતે અમે 1957માં આવ્યા બાપુજીની બદલી થયા પછી ત્યારથી આહવાની જનતાને આહવાના બંધારામાંથી એક જ ટાઈમ પાણી મળતું હતું, પરંતુ ત્યારબાદ 1971ની અંદર રાજ્યપાલ શ્રી ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા અને ત્યારે અમારા જૂના કલેક્ટર સાહેબ કેટી સાતારાવાળા સાહેબને લોકોએ જે તે વખતે જૂના નાયબ મામલતદારોએ રજૂઆત કરેલી કે ભીસિયા ડેમનું કામ અધૂરું જ છે, ત્યારે રાજ્યપાલશ્રી અને સત્તાવાળા સાહેબના સંયુક્ત પ્રયત્નથી ભીસિયા ડેમ 1975-76ની અંદર કંઈક પૂરો કરવામાં આવેલો અને તે ભીસિયા ડેમનું પાણી આહવાને આપતા હતા। પણ અગાઉ જ્યારે લોકલ બોર્ડ હતું ત્યારે ડાંગ જિલ્લા આહવાની વસ્તી 5,000 હતી, જિલ્લા પંચાયત આવી ત્યારે 8-10 હજાર થઈ, હવે તો 25,000 વસ્તી થઈ ગઈ, તો આહવાને 3 ટાઈમ જ પાણી મળે। તેના માટે પછી અમે અમારા એક નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર હતા ડીયુ પટેલ સાહેબ, એમણે 2008માં સરકારશ્રીમાં ને પાણી પુરવઠા મિનિસ્ટરશ્રીને લખાણ કરેલું અને મેં પાછું 2012ની અંદર લખેલું એમનો ઉલ્લેખ કરીને, તો તેનો જવાબ અમને 2018માં આપેલો કે તમને 2 ડેમ દક્ષિણમાં નિરસખ્યા ગામે બનાવી આપવામાં આવે છે, 4 પંપ હાઉસ બનાવી આપવામાં આવે છે, એવું બધું કરીને 923 કરોડ જેવા કંઈ તે વખતે મંજૂર કરેલા। અને ત્યારબાદ તાપીના પાણી માટે પણ અંદર અમારો ઉલ્લેખ હતો તે પ્રમાણે તાપીનું પાણી લાવવા માટે પ્રયત્ન ચાલુ છે, પાઇપલાઇન નાખતા છે એવું અમારા ધ્યાન પર આવ્યું છે। પણ સંપ સુધી પાણી આવવાનું, પણ સંપથી આવવાની અંદર સ્થાનિક વિતરણ માટે જે જૂની પાઇપલાઇન લોકલ બોર્ડ વખતની હતી 4 કે 6 ઇંચની, તે પાઇપલાઇન અડધી પૂરાઈ ગયેલી છે। તો અમારી ઈચ્છા એવી છે કે આહવા ગામના લોકોને પાણી વ્યવસ્થિત મળે તે માટે આખા ફળિયાની અંદર, આખા આહવાના વિસ્તારની અંદર નવેસરથી સર્વિસ પાઇપલાઇન નાખવાની ખાસ જરૂર છે, જે માટે સરકારશ્રીમાં જરૂરી અનુરોધ કરીને અત્યારે ગટરનું કામ ચાલતું છે, એની સાઈડમાં બંને સાઈડ જગ્યા પણ છે, એની અંદર અત્યારથી પાઇપલાઇનની કામગીરી કરવામાં આવે તો આહવાની પબ્લિકને શાંતિથી પાણી 70 વર્ષ પછી આરામથી મળે એવું છે।